આ વાર્તા છે એક છોકરીની જે એટલી ભૂખી હતી કે પાગલપન કરવા લાગી। પેટ ભરવા માટે તેણે પોતાને બદક જેવું બનાવી લીધી અને પાણીમાં છુપાઈ ગઈ। એક છોકરો ડરી ગયો અને બ્રેડ ફેંકી દીધી અને તેની માએ તેને કોઈ અજીબ પ્રાણી સમજી લીધું। પરંતુ છોકરી એટલી ભૂખી હતી કે ઝટથી બધી બ્રેડ ફટાફટ ખાઈ ગઈ, કારણ કે તે 3 દિવસથી ભૂખી હતી। તેની કોચે કહ્યું હતું કે જેટલું પેટ ખાલી એટલું ઝડપી ટેનિસ પ્રેક્ટિસ થશે, પરંતુ કોચે તેને પાણીમાંથી ખેંચીને મોઢામાં ફસાયેલા ટુકડા જબરજસ્તી બહાર કાઢી નાખ્યા। છોકરી તો ગળતી જ રહી, પણ કોચે ગુસ્સેમાં સીટી મારી કે જાણે તેની જાન જ નીકળી જાય। પેટ ગુડગુડાઈ રહ્યું હતું, પણ કોચે રેકેટ ફેંકી દીધું અને બોલી, ચાલ હવે નેટ પ્રેક્ટિસ શરૂ કર। છોકરી ભૂખી જ મેદાન પર ચાલી ગઈ। હવે હાલત એટલી ખરાબ હતી કે તેને બધું જ ખાવા જેવું લાગતું હતું। કોચે બોલ ફેંક્યા, છોકરી હલી પણ ના શકી। સીટી ફરી વાગી, તેણે મુશ્કેલીથી બોલ ઉઠાવ્યો, પરંતુ તેને ડોનટ સમજીને ખાઈ ગઈ। કોચ તો ડરના મારે હેરાન થઈ ગઈ। છોકરી કંઈ પણ ખાતી જ રહી અને અચાનક તેની નજર કોચના મોટા માથા પર પડી। તેને એ જ સૌથી સ્વાદિષ્ટ લાગ્યું। ડરેલી કોચ દોડી જઈને રસ્તાની ગાડી પરથી હોટડોગ લઈને આવી। છોકરીએ એટલી ઝડપથી ખાધો કે કોચનો હાથ પણ ગળી જવાની હરી। હોટડોગ પૂરો થતાં છોકરીને થોડી રાહત થઈ। તેણે કોચને પકડીને વધુ માંગ્યું। કોચે તરત 2 હોટડોગ ખરીદ્યા અને બંનેએ મળીને ખાધા। પેટ ભરાયા પછી છોકરીએ જ કહ્યું, ચાલો હવે પ્રેક્ટિસ કરીએ।